વિદેશમાં ભણવા જવું હવે ડ્રીમ કે ડ્રામા? શું વિદેશ ભણવા જવું હવે સપનું નહીં જોખમ બની ગયું છે? તો ચાલો જાણીએ આજે. વિદેશમાં ભણવું સપનું જોવું જેટલું સરળ છે તેટલું જ તેને સાકાર કરવું મુશ્કેલ. કોઈ પણ ભોગે વિદેશ જવા મોહ રાખનાર યુવાનો આજકાલ ફસાઈ રહ્યા છે. આ છે અમુક મોટા સમાચારો. ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓમાં હવે ગુજરાત, પંજાબ, યુપી, બિહાર અને હરિયાણાના વિદ્યાર્થીઓ માટે સીધી નો એન્ટ્રી. કારણ ડોક્યુમેન્ટ ફ્રોડ અને વિઝાનો નોકરી માટે દુરુપયોગ. સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી જેવી સંસ્થાઓ સ્પષ્ટ કહે છે, અમે ઓછું જોખમ રાખવા માંગીએ છીએ, એટલે આ રાજ્યોમાંથી આવનારા વિદ્યાર્થીઓ માટે હવે એડમિશન મળશે નહીં. અમેરિકા પણ શાંત નથી. છેલ્લા અઠવાડિયે 1024 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા રદ થયા. હેવર્ડ, સ્ટાનફર્ડ, યુનિવર્સિટી ઓફ મિશિગન જેવી ટોચની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મોટાભાગના કેસમાં કારણ પણ નથી આપ્યું. લોખંડ ગરમ હોય ત્યારે જ પીટવું. પણ ઘણા લોકો એ સમયે કાયદાનો નિયમોનું ધ્યાન રાખ્યું નહીં. હવે તેનો ભોગ બની રહ્યા છે. જૂના ટ્રાફિક કેસથી લઈને માઇનર લીગલ મિસ્ટેક સુધી હવે બધું જ જોખમ ભર્યું છે અને આવા કેસીસ વિઝા પણ રદ કરાવી શકે છે. 2023થી વિઝા અપ્રુવલ રેટ 48% ઘટી ગયો છે. યુકે, કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા બધાએ હવે બંદોબસ્ત કડક કરી છે. પણ હવે શું ધ્યાનમાં રાખવું? એક કહાવત છે ને કે ડફોડ ઘોંઘાટ કરે ત્યારે સમજદાર તૈયારી કરે. જો તમે વિદેશ ભણવાનો આગ્રહ રાખતા હો તો આ 5 વાત જરૂરથી ધ્યાનમાં રાખવી. પહેલા રિસર્ચ કરો, પછી જ નિર્ણય લો અને એજન્ટ્સની મીઠી મીઠી વાતોમાં ભોળવાશો નહીં. એસઓપી અને બેંક સ્ટેટમેન્ટ બિલકુલ સાચા અને દસ્તાવેજ આધારિત હોવા જોઈએ. લો રિસ્ક, રિસર્ચ બેઝ યુનિવર્સિટી પસંદ કરો. વિઝા ઇન્ટરવ્યૂ માટે સાચા અને સચોટ જવાબ તૈયાર રાખો. કહેવાય છે ને, જલ્દી કા કામ શૈતાન કા. શોર્ટકટ કે ગેરંટી આપનાર એજન્ટથી દૂર રહો. આ રીલ શેર કરો દરેક એવા વિદ્યાર્થી સાથે જે વિદેશ ભણવાની તૈયારી કરી રહ્યા છે. કમેન્ટમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો. શું ફોરેન એજ્યુકેશનનું ડ્રીમ ડ્રામામાં બદલાઈ રહ્યું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મંતવ્ય ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં. કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.